અત્યારે ને શિવરાજપુર બીચ ઉપર બધી પ્રકારની રાઇડિંગ બંધ છે, બોટ રાઇડિંગ ને બધું. જોઈ લ્યો નજારો, જોઈ લ્યો ખાલી. કાજુ કરી અને ચાઇનીઝ બ્રેડ આવી ગઈ છે. અત્યારે અમારે જયારે એવું થયું હોય ને, નો પૂછો વાત ભાઈ. બ્લેક બ્યુટી થઈ ગઈ. જો ગાડી હાલતી થઈ ગઈ ભાઈ, હેન્ડ બ્રેક મારતા ભૂલી ગયો તો. દ્વારકા આવીને કહેતા ને ત્યારે હું ભાઈ યારે મહિલો પાછા દ્વારકા ગયો તો મેં ભાઈ પાસે મુલાકાત કરતો જાઉં. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાને નવા વ્લોગમાં. ને કેમ છો ભાઈ? બધા મજામાં ને મજામાં જ હશો ભાઈ, કેમ કે આપણા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય ભાઈ. મસ્ત મજાનું સવાર પડી ગયું હોય દ્વારકાની અંદર ને હું નાયા વગરનો કરી દઉં વ્લોગ ચાલુ. ને પરમ મિત્ર મૈકા ભાઈ આવી ગયા છે એમના સિંહાસન ઉપર બિરાજવા માટે. વ્હાઈટ જોડી પહેરીને એકદમ નવું હટકે હાવજ નો શર્ટ પહેર્યો છે, જોઈ શકો છો તમે. અને આ બાજુ અવારવારમાં આ ભેગું 6 વાગ્યામાં દક્ષભાઈ આવા કપડા કા પહેરે નહીં ભાઈ. અને કેબલ ભાઈ, ઓ ભાઈ ભાઈ ટી શર્ટ પહેરે કેબાકા મારે એક મારા સિવાય ભાઈ, પણ આપણું હૃદયથી હટકે જોઈએ એટલે આપણે થોડું વાલ લાગે એમ છે. હવે આપણે જવાનું ને નાહવા માટે, અને આ બધા ને થઈ ગઈ મસ્ત મજાના રેડી. અને આપણે એકદમ નવો શર્ટ, એકદમ નવું પહેરવાનું. કેવું હૃદયથી નવું ને હટકે ગયા હોય રાજા પાસે સોરી વાહ એકદમ નવો ભાઈ. આ શર્ટ બહુ સારો હોય ભાઈ, ગજબનો શર્ટ છે. તમે કઈ કેવું માંગશો એના માટે? અમે બધાય વ્હાઈટ પહેર્યા, બેગી પેન્ટ હો ભાઈ, પાછો આવું પહેરે. જો અમે બધાય ધોરા પહેર્યા ભાઈઓ. રાજાને સૌથી અલગ જ હોય કલે ભાઈઓ ભેગા હારા લાગે. કાંઈ વાંધો નહીં. હવે મસ્ત મજાને પેલા નાઈ લઈને પછી આપણે દ્વારકા મંદિર પાસે જતા આવી અને પછી આપણે જવાનું શિવરાજપુર બીચે. તો તમે લોકો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાઈ રહીજો. અત્યારે અમે લોકો આવી ગયા દ્વારકા મંદિર પાસે ભાઈબંધ ભેગા ફોટા પાડવા માટે. હા ભાઈ લઈ આવ્યા. ક્યાં લઈ આવ્યા એ તો કયો? આપણે ભાઈબંધની મેળી માટે આવ્યા. ભાઈબંધની મેળી ઉપર અમે આવી ગયા ફોટો પાડવા અને વિડીયો શૂટ કરવા માટે. એમાં દક્ષભાઈ એક નાયા વગર નહીં ભાઈ, અને જો મૈકાભાઈ છે, કેવલભાઈ, અને આ ભાઈ કેમેરામેન છે. આ ભાઈ નું ત્યાં ફોટોશૂટ ચાલુ છે, પછી આપણા ફોટો પાડવાના. અને જોઈ લો અહીંથી ગુમતી ઘાટ કેવો દેખાય છે. અત્યારે છે ને કેવલભાઈ નું ફોટોશૂટ ચાલુ થઈ ગયું, જોઈ લ્યો તમે. તમારો ફોટો પડી ગયા દક્ષભાઈ. અમારા ભાઈબંધ ફોટા પાડે અમારા કેવલભાઈ ના. હા ભાઈ ની આઈડી પૂછી લે ભાઈ, તમારી આઈડી શું છે? અને બપોરના 1 વાગી ગયા ને અમે હવે ને દ્વારકા થી નીકળવાની તૈયારી કરતા હતા ને, તો અમારા બધા ભાઈબંધો થઈ ગયા ભૂખા. આપણે બ્લેક બ્યુટી નહીં પણ બ્લેક બેબી સોરી, એને પાર્ક કરી દીધી અને આવી ગયા જમવા માટે. ક્યાં કણે હોય? બાસુરીમાં. કાલે સાંજે પણ અમે લોકો અહીંયા જમવા આવ્યા હતા, પણ જમવાની મજા આવી ગઈ. તો અહીંયા પાછા ફરીવાર જમવા આવી ગઈ. શું ખાવાનું આજે પ્લાન? અંદર જાય પછી ખબર પડે. સાંજે તો જમવા નતો હું તો અત્યારે બિલ દઈ દેજે એટલે તને યાદ આવી. આ બધા ભાઈબંધ ભૂખા થઈ ગયા બરોબર. ઈ ભૂખો નહીં થયો હોય, મારે ખાવું ન હોય પણ આ લોકોને હથવારો. ના અમને એવું કાંઈ નથી. ભાઈ જે કાંઈ કરું ને તમારી નાટ કરું. જે તમે ક્રેટાનો ખોપ જો, ક્રેટા હવે આમ છે નથી શેક નહીં ક્રેટા, આને કહેવાય માફિયા ગાડી બ્લેક ક્રેટા. ચાલો ફટાફટ અંદર જઈને ભાઈ જમી લેવી. તો ભાઈ આપણે ઓર્ડર કર્યું હતું કાજુ કરી અને ચાઇનીઝ બ્રેડ આવી ગઈ છે. નાની આવી ગઈ. દક્ષભાઈ નું મેન કામ 3 દી ડુંગળી બનાવે 3 દિવસ. કાંઈ 3 દી નહીં, કાલનો દી ને આજનો દી. ખોટું બોલો. 2 તો લીંબુ પી ગયો આવડો. અને મૈકાભાઈ શું કેવા માંગશો મૈકાભાઈ? કાઈ કેવાનું નથી, ખાઈ પીને પચકાવાની છે. ક્યાં? નાવા જાવ? નાઈ નાખી મોજ આવે તો. નાઈ નાખી અહીંયા. અને નાવું તો હોટેલે નાઈ લેતો હોય તો અરે પાછું નાવું. કેવલભાઈ તમે હાલો હવે ચાલુ કરી દે જમવાનું. કાલ રાઈતનું કાઈ ખાધું નથી. વાહ, તો હું એટલે હું અત્યારે અમારો વારો આવવા દઈ છે. હાલો નિરાતે મસ્ત મજાનું જમી લઈને પછી નીકળી જાય શિવરાજપુર બીચ બાજુ. અમે લોકો તો જમી લીધું એ મસ્ત મજાનું, પણ આયરો અમારી ગાડી ભૂખી થઈ ગઈ. અમે રાજકોટથી નીકળ્યા હતા ને તો ડીઝલ નાખ્યા વગર નીકળી ગયા હતા, અને અત્યારે અમે જઈએ શિવરાજપુર બીચે. પણ આપણી ગાડી ભૂખી થઈ ગઈ ને તો પેલા એને ખવડાવી દઈએ. અમે તો ખાઈ લીધું પણ એને થોડુંક જોઈએ ને. અમે રાજકોટ નીકળ્યા ડીઝલ પુરાય વગર નીકળી ગયા હતા. ત્યારે ડીઝલ પડ્યું હતું અડધી તાકી તો આઈ લાવ્યા. કેવલભાઈ હે ફૂલ કરાવી દઈએ. દક્ષભાઈ તરફથી ને ફૂલ ગાડી કરાવી દે તો કઈ નહીં. હાલો ફટાફટ નખાઈ દે ડીઝલ આપણી ગાડીની અંદર. અત્યારે અમે લોકો પહોંચી ગયા શિવરાજપુર બીચે ને ભાઈ જો પવન એવો હોય ને ભાઈ લે શું છે
પવન એટલો હોય ને ભાઈ રેતીની ડમરી ઉડાડે હે ભાઈ. જો ખાલી આમ જો કાંઈ નો જોઈ લ્યો નજારો ઉપર મહાદેવ શિવરાજપુરમાં શિવરાજપુર બ્રિજ એમાં પાછો પવનનો ભારે મોજ મારું રંગીલું દ્વારકા તેને બાકી એને ઉપરમાં ઠાકર શિવરાજપુર બીચે હવે બાકી મારું રંગીલું દ્વારકા. બોલો જય દ્વારકા. અત્યારે અમે લોકો આવી ગયા શિવરાજપુર બીચે ને ભાઈ અત્યારનો તમને વ્યૂ બતાવી દો. તમે ખાલી વ્યૂ જોવો અત્યારે જોઈ લ્યો ખાલી. એને દરિયામાં આવવું હોય ત્યાં જાઓ. એ મૈકાભાઈ ભેગા જાવ જેને દરિયામાં નાવું હોય ને એને હો ભાઈ. અને અત્યારે ને શિવરાજપુર બીચ ઉપર બધી પ્રકારની રાઇડિંગ બંધ છે, બોટ રાઇડિંગ ને બધું. દક્ષભાઈ અને જોવો તમે ખાલી. વાહ રાજા થેન્ક યુ. વાહ હા સાચો ભાઈ બસ. અને કેવલભાઈ જો કાકા ને લીટોડિયા કરે, આ ડીલ બીલ કરે, શું સી હકીકત. અને કેવલ આ હું યાર આ ખાવું નથી નાવું એ. અહીંથી અમે લોકો જવાના એ બેટ દ્વારકા ભાઈ. અત્યારે લગભગ મંદિર તો બંધ હશે કે 3 વાગ્યા ને 5 વાગ્યા લગી મંદિર બંધ રહે બેટ દ્વારકાનું. તો જોઈએ સુદર્શન સેતુ પાસે તો જઈએ, ફોટા ફોટા પાડશી ત્યાં કણે. પછી ત્યાંથી કઈ બાજુ જવાનો પ્લાન ને અમે આગળ જઈશું. અને આને જો હખત નથી થતી જો શું કરશે પ્રકાર. લવ ભાઈ ભાઈ લવલી લવલી રાજા હો ભાઈ. વાહ દક્ષિયા વાહ વાહ. હાલો હવે અહીંથી નીકળશી. બાકી જો ઘણા ઘણા લોકો ને નાઈ રહ્યા છે અહીંયા કણે. થોડો ઘણો અહીંયા કણે આપણે ફોટો શૂટ કર્યું છે પણ હે ને ફોટા બહુ સારા નથી આવતા. એનું કારણ કહું ને કે સુરત દાદા ને આથમી રહ્યા ને તડકો બધો મોઢામાં જાય ને કાળા મોઢા આવે. અહીંથી અમે ફટાફટ નીકળી કારણ કે આપણે વચ્ચે રાજકોટ જવાનું એટલે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા સુદર્શન સેતુ ને ભાઈ. અત્યારે બેટ દ્વારકાનું મંદિર બંધ અને 5 વાગે ખુલવાનું નજર ભાઈ ગયા 4. હવે જોઈ કે અમે 5 વાગે લગી રાહ જોઈ ને તો બેટ દ્વારકા દર્શન કરવા જઈ. બાકી તમે એનો પવન જો એ પવન એટલો હોય ને ભાઈ કે ન પૂછો વાતો. જોઈ લો ભાઈ બેટ બોલો સુદર્શન સેતુ નો વ્યૂ જોવો તમે ખાલી. બ્લડ પવન જ એવો આવે જો દરિયા કિનારો બતાવું તમને બધાને જો ખાલી જોઈ લ્યો ભાઈ નજારો. કાંઈ ન કરે ને આપણે બ્લેક બ્યુટી ને બ્લેક બેબી ને યાર બ્લેક બ્યુટી એક કરીને આમ બ્લેક બ્યુટી રાખીને બ્લેક બ્યુટી રાખીને તો મારા મગજમાં બ્લેક બ્યુટી જો ગાડી હાલતી થઈ ગઈ ભાઈ હેન્ડ બ્રેક મારતા ભૂલી ગયો તો. હમણાં નો થવાનું થઈ જાય. અત્યારે અમારે યાર એવું થયું હોય ને નો પૂછો વાત ભાઈ. અમારી બ્લેક બેબી ઓટોમેટિકલી ચડ હાલવા માંડી ભાઈ. હા મૈકાભાઈ કેમ કર્યું. વાહ મૈકાભાઈ વાહ. અને કેવલભાઈ બ્રેક માં હું તો વ્લોગ બનાવવા ગાડી ઓટોમેટિક પાછળ હાલવા માંડી ભાઈ. બેટ દ્વારકાથી અમે નીકળી ગયા હતા ને અમે જઈએ હવે રાજકોટ બાજુ ને ભાઈ. હવે અત્યારે પોઈ ગઈ ગુરગઢ. પણ અમારા એક મિત્ર છે ભાઈ અહીંયા કણે હો ભાઈ ગુરગઢ ગાંવ ની અંદર. શું નામ છે ભાઈ તમારું. ભાઈ અમે ને દ્વારકા આવીને ગયા ને ત્યારે હું ભાઈ યાર મહિલો ભાઈ દ્વારકા ગયો તો મેં ભાઈ પાસે મુલાકાત કરતો જાઉં. તમારે કદી હવે રાજકોટ આવું યાર પાકું ને. ભાઈની દુકાને મસ્ત મજાના ને ચા પાણી પી જાય. તમે કોઈ દ્વારકા છે ને રાજકોટ થી દ્વારકા જતા હોય તો દ્વારકા થી રાજકોટ જતા હોય તો જોઈ લ્યો ભાઈ ગુરગઢ ગાંવ પાસે ડિલેક્સ પાન હો ભાઈ.
મુલાકાત લેતા જજો આપણા ભાઈની. બાકી ચાલો નીકળી રાજકોટ બાજુ અમે. મારા ભાઈબંધ છે ને એ કઈ ધરાતા નથી ફોટા પાડવામાં. મૈકો, કેવલભાઈ, દક્ષભાઈ એટલા ફોટા પાડે ને એટલા ફોટા પાડે ને એટલે મારા કોને એમ વાત નથી. મારા ફોન નું સ્ટોરેજ ફૂલ કરી નાખ્યું આ લોકોએ બધાએ. આના કા ભાઈ પાડ લીધા એટલે મારે તાત્કાલિક ધોરણે ને મારી અત્યારે મેં પૂકી ગઈ વાડિયા અને અમારે હવે જવાનું પેલા જામનગર અને કાલે વાત થઈ હતી ભાઈ. આજે જોઈ તે મેં પાન ખવડાવો કે નથી ખવડાવતા. આ કેવલભાઈ ને કાલે મેં દ્વારકા જતા હતા ને ત્યારે કેવલભાઈ ને કહેતા હતા જામનગર ના ને પાન ખાવા આપણે તો એક ખવડાવ્યો નથી. અહીંથી જામનગર 50 કિલોમીટર હે ને 50 કિલોમીટર હે. તો જામનગર એક બ્રેક લેવાનો થાય ને પછી રાજકોટ સીધા તો ફટાફટ ને નીકળી જાવ તારે હવે શું કઈ લેવાનું બાકી છે ગાડી બેસી જા હે. હા તો મામા સાહેબ દર્શન કરી ભાઈ. બાકી આ ખંભાળિયા હાઈવે ચાલો નીકળીએ. અમે લોકો જામનગર પહોંચી ગયા. જામનગર ની અંદર આપણે મસ્ત મજાનો કરી લીધો હોય નાસ્તો ભાઈ. નાસ્તામાં ને પેલા ને રોડ ટપી જાય ના કરે ને અમને ઉડાડી પીશે તો એના કરતા પેલા રોડ ટપી જવું સારું. જામનગર ની અંદર અમે નાસ્તામાં નાસ્તામાં અમે ને ભૂંગળા બટેટા ઘૂઘરા ખાધા અને દાબેલી. અને આપણે મેઇન વસ્તુની વાત હતી પાન ખાવાની ભાઈ. પાન પણ લઈ લીધા હે. પાન ખાઈને હવે અહીંથી અમારે રાજકોટ 100 કિલોમીટર ને અત્યારે વાગી ગયા 8 જેવા તો વાગી જાય. અને આપણી બ્લેક બેબી જો અહીંયા પાર્ક થઈ હતી સાઈડમાં. અને અમારા મૈકા ભાઈ કઈ ગયા દક્ષભાઈ આટલું લીંબુ શરબત લઈને આવે જોઈ લ્યો. અને દક્ષભાઈ નું લીંબુ શરબત દઈ દો. અને દક્ષભાઈ નું પાન અમે મારું પાન ને આમાં જ છે. તો પાન ખાઈ લેવી અને નીકળી અમે રાજકોટ હવે ફટાફટ કારણ કે અંધારું થવા માંડ્યું. ચાલો આ દક્ષભાઈ ની સેવાનું કામ હલ્યો. જો આપણે પાન ખાઈ લઈએ. ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા રાજકોટ ની અંદર ને ભાઈ અમે ને કેવલભાઈ ને અને ઓલા મૈકાભાઈ ને બેને એમના ઘરે ઉતારી દીધા. બેને એમના ઘરે ઉતારી દીધા અને હવે અમે જઈશું અમારા ઘર બાજુ. હવે ભૂખ પણ બહુ લઈ ગઈ. વાગી ગયા 11 માં થોડીક વાર હે. ભૂખ લઈ ગઈ તો હવે ને ઘરે આપણે આજે જમવાનું કીધું કારણ કે 2 દિવસથી બહારનું જમતા હતા ને તો હવે આજે હોટલમાં જમવાનું મન ન થયું એટલે બધા ભાઈબંધે એને પોતપોતાની ઘરે જ જમવાનું કહી દીધું. એટલે ઘરે જઈને આપણે જોઈ લઈએ કે આપણે ઘરે શું બનાવ્યું છે અને ઘરે જઈને જમી લઈ અને આ વ્લોગને ને આપણે અહીંયા જ વિરામ આપી દઈએ. તમને લોકોને વ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો. જેટલા લોકો ચેનલમાં નવા હોય ને બધા સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય દ્વારકાધીશ.